હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમને એમ તો વિડીયો નહીં જ બનાવાય, પહેલાં હું ચેન્જ કરતી હોઉં ને પછી છે ને તમારી સાથે આ બધું શેર કરીશ. મારા કપડાં છે, બબુના કપડાં તો નથી લીધા, કપડાં અમે ન લઈએ, હું પહેલેથી શરૂઆત ન કરાવી તો એવું બધું. પણ આ બધું બતાવું પહેલાં હું ચેન્જ કરી હું. આ આચારે તો નહીં જ બનાવાય, તો ખમો કાંઈ મળ્યું નહીં મને, એટલે હું આમાંથી છે ને આજે મેં આ કાલે જ નાઇટી લીધી, આ વાળી. આ જ પહેરીએ હું, કમ્ફર્ટેબલ રહી, ઢીલી ઢાલી વિડીયો બનાવી શકું. તો એટલે હું આ પહેરી આવું ને પછી ચાલુ કરું. માથું ઓરું પડશે. આજે વળી પાછી મોડી ઉઠી હતી ને, અત્યારે વાગે 11:30. તો આ પહેરી આવું પછી આવું, એવી ભૂત જેવી લાગું અત્યારે તો. ખમો ઈચ્છા તો મારે ઘણી થાય કે વ્યવસ્થિત તૈયાર બેર થઈને વિડીયો બનાવું, પણ મેળ પડતો જ નથી. સવારના કહું છું ને મારી બોડી હાલતી જ નથી, એમ થાય મને કે હું બેઠી જાઉં. આ તો મારી ચોટલો નિવારણ મારે. હાલ ચાલો, વહેલો જેટલો અપલોડ કરવું તો સારો હતો. આ નાઇટીમાં પટ્ટો વરાવવો જ પડશે ને, ફિટિંગ પણ થોડી કરાવવી પડશે, બહુ ઢીલા ઢાલો થાય. પંખો કરી લો, ખમો હજી કટાડાય. હાલો હવે જેમ આવે એમ બનાવી લઉં. હવે અહીંયા બેસીસ ને દેખાશે નહીં તો ઘટાડો મને કરી આવી અહીંયા. અને ઘી બાકી નાય, આ એને બહુ ઢીલે ઢાળો થાય એટલે મને કરાવવી પડશે. આ જો પહેલાં તો છે ને અરુણાબેન પૂછતા હતા, એમ તો બધું બતાવતી અમે છે શું શું શોપિંગ. આમ તો છે ને અમે લોકો પહેલેથી શોપિંગ ન કરીએ, પણ વિચાર એ આવે છે કે અવાજ આવશે કે નહીં આવે. તો જો એમ કહેતા હતા કે પહેલાં જો રૂછડા નીકળતા હતા, હજી નીકળશે તો ખરા ને, પણ ના, હવે આમાં 2-3 ધોક પડી ગયા તો નથી નીકળતા. ને મેં આનામાંથી જે ચાદર હતી અને જે બ્લેન્કેટ હતો ઓઢવાનું, એ બે ભેગા કરી અને એનું એક બ્લેન્કેટ બનાવી નાખ્યું મોટું. એ પણ મેં મારા નાની માને જ આપ્યું હતું, મસ્ત બનાવી દીધું. તમને બતાવીશ ઘરે જઈને. હું અત્યારે તો અહીંયા નથી. પછી આ ઓશિકાના ખોલ હતા, પણ આ લોકો શું કર્યું ખબર, આમ જ કરી દીધું. પણ મને અહીંયા આગળ આખામાં છે ને એવું કરાવવા છે, ચોરસ, એટલે હું હજી એ કરાવીશ. તો આ એક છે નાનકું બ્લેન્કેટ. મને તૈયાર ગોદડીને એવી નથી લેવી એટલે મેં આમ લીધું છે. પછી આ છે ને તે મેં કાપડ લીધો તો મેં 150 રૂપિયાનો મીટર, બાબલાવાળું ને એવું. થોડોક તો એમ કે ફીલ થવો આપે ને કે બેબીની ગોદડી છે. તો પછી મેં કીધું કે આવું કાંઈક લઈ લઈએ. તો આ પણ મારી નાનીમાં જ બનાવી દીધી અમને. તમને કોઈને કરાવી હોય તો મને કહેજો, હું તમને કરાવી દઈશ. તો જો આ કેવી લાગે તમને? સરસ લાગે ને? તો એક આ કરાવી પિંકવાળી. જો બેબી ગર્લ હશે તો એના માટે, બેબી બોય હશે તો એના માટે છે ને તે કરાવી હતી, પણ કપડો ના મળ્યો બ્લુ કલરનો. તો પછી અમે આ કરાવી એક યલો. આનામાં છે ને બસ ને એવું બધું એ કલર છે. હા, તો એક આ છે. આ પણ કેવી લાગે કહેજો. બે ગોદડી થઈ. પછી આ અમે છે ને એમને આમ ઓશિકાનો ઓશિકા તો નહીં પણ શું કહેવાય, શર્ટ પીસ ને હોય ને એમાંથી મેં કરાવ્યા. આ તો ઠીક એમ જ પછી ઘોડિયામાં ને પાથરવામાં હાલે. આ બે કરાવી. પછી આ એકદમ કપડું સુવાલો હતો ને, તો આમ બે એમને અત્યારે શરૂઆતમાં ખપશે ને નનકી પણ,
તો એ એક કરાવી. આ તો ઠીક સાદી સિમ્પલ એ. પછી એક હજી ગોળિયામાં રાખવા માટે એક આવી નનકી કરાવી. કાપડ એવું કોઢંગું થતું હતું ને તો બગડે એના કરતાં આવી કરાવી નાખી સારી. પછી આ પણ કપડો એકદમ ઘસાયેલો હતો તો પછી નીચે રાખવા માટે ને જાડું કાંઈક ખપશે તો ખરું એટલે આવી. અને ઓમાં મેં એને કપડાં ને એવું બધું પહેલેથી ન લઈએ એટલે એ નથી લીધું મેં કાંઈ. પછી જેવું બાબુ આવશે જ્યારે અને ગર્લ હોય કે બહુ એ પ્રમાણે પછી લેવા પડે એટલે અમે કપડાં ને એવી બધી શોપિંગ પહેલેથી નથી કરતા. હવે હું તમને ને મારી શોપિંગ બતાવું. તો જો એક તો મેં આજ નાઇટી કાલે લીધી પાછી. આ મેં કેટલામાં ખબર 250 રૂપિયામાં લીધી નાઇટી ને સરસ આવી ગઈ. કાપડ એકદમ ખુલતો ને સરસ છે. આનાથી પહેલાં એક નાઇટી મંગાવી ને થોડીક છે ને ટાઈટ થાય છે પણ ફિટિંગ નાઇટી છે એટલે કામ આવશે. આ નાઇટી ફિટિંગ નથી પણ સરસ છે. 250 રૂપિયા પ્રમાણે તમે શું કહો છો? પણ આ મેં બજારમાંથી નથી લીધી, અહીંયા ફેરીવાળા આવ્યા હતા ને એના પાસે લીધી. પણ થોડીક અહીંયાથી ફિટિંગ કરાવવી પડશે અને થોડીક છે ને નીચેથી પટો. ઓમ તો મને છે ને નાઇટી પહેરવાનો તો એમ જ થતો કે હું નાઇટી પહેરીશ જ નહીં પ્રેગ્નન્સીમાં. કોટ સેટ ને એવા પહેરીશ પણ મારી હાઇટ નથી ને તો અહીંયાથી છે ને ટમી કરનેથી એકદમ ફિટ થઈ જાય તો એવા કપડાં નથી પહેરાય. એટલે મજબૂરીમાં મારે હવે હમણાં પહેરવું જ પડશે એ બધું. હજી 2 મહિના તો નાઇટી મારે મને લાગે પહેરવી જ પડશે પછી પણ. જો એક મેં આ ફ્રોક લીધો, નાઇટી જ છે આ પણ. આ જો પણ સરસ છે. આનું કાપડ બહુ મસ્ત છે પણ હકીકતમાં. અને આ છે ને એક ફિટિંગ નાઇટી ચેનવાળી. આ મને પડી 500 રૂપિયામાં. ઓ મને 800 રૂપિયા કહેતા હતા પણ છેલ્લો પીસ હતો. અને આનું કપડું બહુ જ મસ્ત છે, સુવાળું એકદમ મસ્ત, પહેરવાની મજા આવે. એટલે આ હું અત્યારે નહીં પહેરું, હોસ્પિટલથી આવવાના ટાઈમે. વિડીયો બનાવશે કે નહીં ખબર નહીં કોઈ મારી, કેમ કે મારી તો હાલત નહીં હોય પણ બધે આ કોઈ બનાવી દે તો સારું. તો પછી બેલ્ટવાળી છે પાછી. તો આ તમને કેવી લાગી? 500 રૂપિયામાં તમે કહેશો મોંઘો છે પણ કાપડ થકી 500 રૂપિયા કીધા હશે કે સરસ છે. પછી તમે આ તો મારા ખ્યાલથી જોયો શોર્ટ વિડીયોમાં. એક આ ફ્રોક છે. આમાં પણ થોડીક ફિટિંગ ખપશે. આ મને 800 કે 850માં ભાભીને તમને વાત કરીને ભાઈ ભાભી એ લોકો લઈ દીધું જન્મદિવસમાં. એક આ જોડી થઈ ગઈ પણ સરસ છે. આભલાવાળીને આ ડબલ એક્સલ છે. આ મને કાંઈક પડી, અહીંયા પ્રાઇઝ લખેલી છે કદાચ, અહીં 850 કે એવું કાંઈક જ છે. કપડું બહુ મસ્ત છે આનું પણ. અને એક આ લીધો. આ તો પછી મડુમાં રાખી દઈશ. આ ભાઈ ભાભીએ લઈ દીધું પહેરવા માટે પણ આ હું અત્યારે નથી પહેરતી કે મને થતો નથી. આમ રબડ ન થાય ને મને અત્યારે, તોય પણ મને ગમતો હતો તો લઈ દીધો રક્ષાબંધન તરીકે. પણ આ હું પછી પહેરીશ તો ભલે ના રાખી દઈશ મડમાં જ. એ લોકો લઈ દીધો અમે. આપણે જ્યારે ડિલિવરી કરીને બધું પછી પતી જાય પછી ઘરે જઈને એક બે ડ્રેસ, એકાદો ડ્રેસ ખપશે ને મને તો ત્યારે પણ પહેરવા હાલશે. ને આ મને પડી છે 1125 એટલે 1100 રૂપિયામાં હશે. તો આ કેવી લાગે તમને એ પણ કહેજો. આમાં પણ અત્યારે તો ફિટિંગ બિટિંગની જરૂર નથી, પછી કદાચ કરાવવી પડે. અત્યારે આ ઉપરનું તો થઈ જાય છે. તો આટલો ઢગલો થયો. અયો હવે ધીમે ધીમે છે ને બેગ પેક કરવાવાળો વિડીયો બનાવીશ. પછી એક છે ને અર્જુન, હવે થોડીક બાજુમાં આવી જાઉં ખાઉં. એક છે ને અર્જુન ગઢવી કરીને કે છે, એમનો આમ તો લેડીઝની આઈડી છે પણ અર્જુન ગઢવી નામ તો ભૂલી જાઉં ઘડી. એ મને આમ વાત સાચી પ્રોત્સાહન કરે છે એમ બહુ કે તમે અત્યારે વિડીયો બનાવી શકશો, બનાવો. પણ યાર ખબર નહીં આળસ કહી લો તોય ભલે થઈ તો શકે, બધું કરીએ તો બધું થાય પણ આળસ ઘૂસી ગઈ અંદર શરીરમાં. જો અહીંયા બેઠી હોઉં તો આમ બેસવું પડે મને, ટેકો દઈને આમ. અત્યારે તો તમારી સામે એમ બેસીશ તો ખરાબ લાગે
તમે બહુ વધારે દેખાય એટલે એવું ન લાગે સારું. બાકી આ બે રાખું ને તો અહીં હું સોફા ઉપર બેસી શકું એવી હાલત હોય ક્યારેક ક્યારેક. એટલે હાલત એટલે એમ થોડોક ટેકો ખપે એમ. હવે 9મો મહિનો મને બેસી ગયો કે નથી બેઠો એ પણ હવે જવાબ દઈ દઈશ તમને હું જલ્દી જ. અને કયા મહિનાની તારીખ આપી છે એ પણ કહી દઈશ. એના વિશે એક અલગ વિડીયો બનાવીશ. તો વળી પાછું 1-2 દી તમારાથી વાતું ચીતું થઈ શકે ને વાળો વિડીયો ખેંચાઈ જાય. હું ઘરે એકલી હોઉં તો જ મારો વિડીયો બને આમ. હાલો હવે અહીંયા સુધી આજે વિડીયો બનાવી. જેમ કે આ કપડાનો એનો જ મને બનાવો હતો એ મેં કમ્પ્લીટ કર્યો. હવે વળી બીજો વિડીયો બનાવી લઉં. આજે એક દિવસમાં 1-2 ખેંચી લઈશ. થશે તો કરી. સવારના જ ખબર નહીં શું છે એના જ સાવ ડાઉન થઈ જાય. એટલે પછી તો બરાબર હું 1-1.5 વાગશે એટલે એકદમ અપડેટ. આમાંથી આ નીકળી ગયું ટ્રાયપોડમાંથી. જો ફોન પડી ગયો હતો તો ફોનમાં કાંઈ થયો નથી. હાલો તો હવે આગળ વધીએ અને કમ્પ્લીટ કરું. આ બધું રાખું. થંબનેલ માટે વળી હજી ફોટો પાડવો પડશે મારે, એ કરી લઉં. ચાલો હવે પછી મળું.